જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ. ઘણા મિત્રોના મનમાં એમ થતું હોય છે કે ઓલી આ ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ એટલે શું. આગળ બધી વાત કરું છું, પણ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે 2-3 દિવસ પહેલાં હું આરટીઓએ સમજતા ખાલી માહોલ જોવા ગયો હતો કે ત્યાં શું છે એમ. અમુક દાખલા મેં જોયા, બિચારા 2-3 કલાકથી લાઈનમાં ઊભા હોય અને તેનો વારો આવે ત્યારે બારીએ ફોર્મ આપે ત્યારે અંદરના સ્ટાફવાળા કહે કે ભાઈ આ ફોર્મ તમારું ઓરિજિનલ છે, આ નહીં ચાલે, અથવા તો ડેટ બરાબર નથી, અથવા તો ખાલી ઇસ્યુ ડેટ નાખી છે, એન્ડિંગ ડેટ નથી નાખી, અથવા તો ડોક્યુમેન્ટ અધૂરા છે. આ બધી મુશ્કેલી આવતી હોય છે, જેના લીધે નવું ફોર્મ ભરવું પડે, પાછા નવા ફોર્મના પૈસા ભરવાના, પાછું લાઇનમાં ઊભું રહેવાનું. બધું ઓકે થાય ત્યાં સુધીમાં કંડક્ટરની ડેટ આવીને ઊભી રહે છે. તો મને થયું લાવ અને એક વિડીયો બનાવું જેનાથી ધક્કા ઓછા થાય, લાઇનમાં ઊભા હોય એનું ફોર્મ ફેલમાં ના જાય. તો ચાલો શરૂ કરીએ. ફોર્મ ભરવા આપણે ગૂગલ ખોલીએ, તેમાં પરિવહન સર્ચ કરીશું, તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. વેબસાઇટ ઉપર ક્લિક આપશું. આ રીતે ડ્રાઈવર એન્ડ લર્નર લાઇસન્સનો ઓપ્શન આવશે, એમાં ક્લિક કરીશું. સ્ટેટ સિલેક્ટ કરીશું. આ રીતે લાઇસન્સ મેનુ ખુલશે. લાઇસન્સ મેનુ ઉપર ક્લિક કરીશું. એમાં ઘણા ઓપ્શન જોવા મળશે. કંડક્ટર લાઇસન્સ સિલેક્ટ કરીશું. હવે એમાં 2 ઓપ્શન હશે, ન્યૂ કંડક્ટર લાઇસન્સ અને ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ. તો ન્યૂ કંડક્ટર લાઇસન્સ માટેનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે, જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અત્યારે આપણે ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ ઉપર ક્લિક આપશું. એમાં આધાર કાર્ડથી તમારે કરવું હોય તો સબમિટ વિયા આધાર ઉપર ક્લિક કરવાનું, અને નંબરથી કરવું હોય તો વિધાઉટ આધાર ઉપર ક્લિક કરશો. આપણે અત્યારે એ રાખીએ. મોબાઈલ નંબર નાખશું, કેપ્ચા કરશું, જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશું. આ રીતે ખુલશે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. હવે સ્ટેટ સિલેક્ટ કરશું, આરટીઓ સિલેક્ટ કરશું. પછી આમાં પર્સનલ એડ્રેસ અને મેડિકલ ડિટેલ્સ ભરવાની છે. એમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ્સ, પોતાનું નામ, પિતાનું નામ, અટક. રિલેશનશિપમાં આપણે ફાધરને નાખશું એટલે ફાધરનું નામ, દાદાનું નામ, અટક. પછી નીચે તમારું ફૂલ નેમ આવી જશે ઓટોમેટિક. હવે જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર જે કંઈ હોય. પછી ડેટ ઓફ બર્થ નાખવાની છે. ડેટ ઓફ બર્થ નાખશો એટલે વર્ષ તમારા આપોઆપ આવી જશે. ક્વોલિફિકેશન નાખવાનું છે, બ્લડ ગ્રુપ નાખવાનું છે તમારે લાઇસન્સમાં દર્શાવવું હોય તો. પછી મોબાઈલ નંબર તો તમે એપ્લિકેશન ભરશો ત્યારે આપોઆપ આવી જશે, એટલે કંઈ નાખવાનો રહેતો નથી. નીચે આઈડેન્ટિફિકેશન માર્કમાં તમારે જે કાંઈ શરીર ઉપર નિશાન હોય, દાગ હોય એ નાખી દેવાનો છે. એડ્રેસમાં સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. પછી વિલેજ ટાઉનમાં ગામ હોય તો ગામ, ને સિટી હોય તો સિટી સિલેક્ટ કરવાનું છે. સિટીમાં તમારે હાઉસ નંબર ને શેરી નંબર ને લોકેશન એ બધું નાખવાનું રહેશે, પિનકોડ નંબર ને બધું. પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ બે સેમ હોય તો કોપી ઉપર ટીક મારી દેવાનું છે. ફર્સ્ટ એડની ડિટેલ્સ નાખવાની છે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ નાખવાનું છે, જે તમે જે ક્લાસીસમાં જતા હોય એ ક્લાસીસનું નામ, એટલે કે ક્યાંથી તમારે ઓલું થયું છે.
કેમ કે આપણે ઇન્ડિયન રેડ ક્રોસ છે તો એ નાખી દેવાનું. પછી સર્ટિફિકેટ નંબર નાખવાનો, ક્યાંથી ઇસ્યુ થયું છે, કયા શહેરમાંથી ઇસ્યુ પ્લેસ નાખી દેવાનું છે. હવે તમારે ઇસ્યુ ડેટ નાખવાની છે, જે દી તમારે ઇસ્યુ થયું હોય ઇસ્યુ ડેટ નાખી દેવાની. પછી એન્ડ ડેટમાં તમારે 3 મહિનાનું હોય કે 6 મહિનાનું હોય, તમારી રીતના ગણતરી કરી એ ડેટ નાખી દેવાની છે. મિત્રને 24/8 3 મહિનાનું છે એટલે 26/8 નાખી દીધી છે. આમાં તો કંઈ પરમેનન્ટમાં યસ નોનું ઓપ્શન આવશે નહીં, એટલે પરમેનન્ટ નથી એટલે નો જ આપશે. હવે ફિટનેસ માટે 2 ધક્કા ખાવા પડશે. જેને ડૉક્ટરનું નામ અને રજિસ્ટ્રેશન નંબર હોય ખ્યાલ, એ ડાયરેક્ટ ફોર્મમાં એપ્લાય કરી શકે છે. એમાં ફિટનેસ સર્ટિફિકેટ નંબર નાખી દેવાનો, ડૉક્ટરનું નામ નાખી દેવાનું, રજિસ્ટ્રેશન નંબર નાખી દેવાનો, દવાખાનાનું નામ નાખી દેવાનું, કેદી ઇસ્યુ થયું એ ડેટ નાખી દેવાની છે. એ બધી ડિટેલ નાખી દો એટલે જેની પાસે એ બધું હોય એ તો ડાયરેક્ટ ફોર્મ 1 મેળવી શકે છે. ન હોય તેને ડૉક્ટર પાસે જઈ નામ અને રજિસ્ટર નંબર લઈ ડિટેલ ભરવાની, પછી ફોર્મ 1 મળી શકે. પછી ઓકે થઈ જાય બધું એટલે પાછું સિક્કા મારવા જવાનું ડૉક્ટર પાસે, પછી તેને અપલોડ કરવાનું. ફોર્મ 1 કેવું હોય એ તમને બતાડી દઉં છેલ્લે, ક્યાંથી એની પ્રિન્ટ નીકળે એ પણ બતાડી દઉં છું. કેપ્ચા નાખી અને સબમિટ કરી દેશો પછી આ રીતના કોંગ્રેચ્યુલેશનનો એક મેસેજ આવી છે, ઓકે કરી દેવાનું. પછી આ રીતના એક એપ્લિકેશન નંબર તમારો બની જશે. હવે આમાં તમારે નેક્સ્ટ આપવાનું છે. પછી તમારો એપ્લિકેશન નંબર ને ડેટ ઓફ બર્થ ને કેપ્ચા કરીને સબમિટ આપી દેશો એટલે આ રીતે પેજ ખુલી જશે. હવે એમાં આપણે તમને કીધું હતું ને ફોર્મ 1 એ આપણે અહીંયાથી નીકળી જશે. એની ઉપર ક્લિક કરશો એટલે કેવું આવે એ તમને દેખાડી દઉં. જો આ ફોર્મ 1 એ તમે એપ્લિકેશન અધૂરી મેકશો ને ત્યારે તમને મેં પ્રિન્ટ કરવાનું કીધું, એ પ્રિન્ટ આવશે. આ લઈને તમારે ડૉક્ટર પાસે જઈ સિક્કા મરાવવાના છે. આ સિક્કા મરાવીને આવશો પછી તમારું પાછી એપ્લિકેશન ભરવાની રહેશે, અધૂરી હોય ને ત્યાંથી. હવે એમાં આ રીતે ઓપ્શન આવશે, કમ્પ્લીટ યોર પેન્ડિંગ એપ્લિકેશન, એની ઉપર ક્લિક કરવાનું છે. પછી એપ્લિકેશન નંબર નાખી દેવાનો, ડેટ ઓફ બર્થ નાખી દેવાની, કેપ્ચા કરી પાછું સબમિટ આપી દેવાનું એટલે તમારું પેન્ડિંગ એપ્લિકેશન હોય ખુલી જશે. આ રીતનું પેજ ખુલી જશે. એમાં ટેમ્પરરી કંડક્ટર લાઇસન્સ તો કમ્પ્લીટ થઈ ગયું એપ્લિકેશન એટલે આવી ગયું. હવે મેડિકલ કઢાઈ આવો એટલે અપલોડ ડોક્યુમેન્ટ આવશે. અપલોડ ડોક્યુમેન્ટ કરી નાખો એટલે અપલોડ ફોટો અને સિગ્નેચર નાખવાનું, પછી ફી પેમેન્ટ કરી નાખવાનું. બાકી પ્રોસેસ બધી ન્યૂ કંડક્ટર લાઇસન્સ જેવી છે. એટલે વિડીયો ન જોયો હોય તો જોઈ નાખજો. પછી કોઈને ડાઉટ રહેતો હોય તો પૂછી લેજો. અને આવનારા 2-4 દિવસમાં કંડક્ટરનું જે વેકેન્સીનું ફોર્મ કેવી રીતે ભરવું એના માટેનો વિડીયો પણ મૂકવાનો છું. તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. જય માતાજી.